Death is my friend, not enemy. And let me tell you, death is also my beautiful, lovely, helpful teacher also. મૃત્યુ મિત્ર છે, દુશ્મન નથી. અને હવે જ્યારે ઘડપણના છેડે આવીએ છે ને, ત્યારે તો મૃત્યુ શિક્ષક બની જાય છે, શીખવાડે છે. ટકોરા મારીને दस्तक हर पल दरवाजे पर मौत देती है. आऊं છું. And death will not ask you, may I come in, sir? It has its own rules and regulation to come. કોઈ વિવેક નહીં, કોઈ સૂચના નહીં, લઈ જશે ચૂપચાપ. ચલો, you can't say, sir, second, no, let's go. You have to say, yes, sir. અને જ્યારે નજર સામે હવે હું સતત મૃત્યુને રાખું છું, as my friend, not as an enemy. મિત્ર એટલા માટે કે જિંદગી ભરની બધી જ પીડાઓ નો અંત આવી જશે. જેવા મારા શ્વાસ પૂરા થશે ને મૃત્યુ મારો હાથ પકડશે, તો મૃત્યુ મારો હાથ પકડશે ત્યારે તો મારી જીવનની બધી જ પીડાઓ, દુઃખ, વેદનાઓ બધું જતું રહેશે. તો મિત્ર છે કે નહીં? હું દુશ્મન એટલે નથી માનતો એને કે મને તક આપે છે કે આ તારું શરીર છે ને ભાઈ, યંત્ર 60-70-80 વર્ષ વાપર્યું, જૂનું થઈ ગયું છે, ચલ હવે તને નવું શરીર આપું અને નવી રીતે તું જીવજે. એટલે મિત્ર છે. અને હું સતત એની પર નજર રાખું છું. આજે નહીં, સાંજે નહીં, કાલે નહીં, નથી આવ્યું, આનો શું ભરોસો? આવી જશે. સતત નજરમાં રાખું છું. એટલે જીવવામાં કોઈ ભૂલ નથી કરતો, જીવનને ખોટા રસ્તા પર નથી લઈ જતો. કારણ કે મને ખબર છે જવું જ છે. At any time I have to leave this planet. It is confirmed. તો હું શું કામ મારા શ્વાસ વેડફું, મારા જીવનમાં ગંદકી ઉમેરું, કલંક રૂપ જીવન બનાવું? નહીં. મારે જિંદગીને બને એટલી ચોખ્ખી કરીને લઈ જવી છે. શરમ આવે છે ને? मैली चादर ओढ़ के कैसे द्वार तिहारे आऊं. એને જે આ શરીર આપ્યું, આ જિંદગી આપી, કેટલા ડાઘ પાડી દીધા, કેટલી મેલી કરી, કેટલા કાણા પડી ગયા અંદર. હવે શું મોં લઈને એની પાસે જવું? लागा चुनरी में दाग, छिपाऊं कैसे, घर जाऊं कैसे, बाबुल से मोह दिखाऊं कैसे. એ મારું પિયર છે, એ મારા મા બાપ છે. ગંદો થઈ ગયો 60-70-80-90 વર્ષમાં. શું બોલીને એની પાસે જવું? એટલા માટે મૃત્યુનો વિચાર છે ને મને શીખવે છે. બસ
હવે ચાદર મેલી ના કર, તો જવાનો સમય છે. સો ડેથ ઇઝ માય ટીચર.